શરૂઆત અગનભઠ્ઠી બની ગયું છે ગુજરાત। આજે 9 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર ગયું છે। 5 શહેરોમાં પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। 44.3 ડિગ્રી સાથે રાજકોટ સૌથી હોટેસ્ટ સિટી નોંધાયું છે। અમરેલીમાં 44.1 ડિગ્રીએ પહોંચી ગઈ છે ગરમી। વડોદરામાં 43.6 ડિગ્રીએ પહોંચ્યો છે પારો। અમદાવાદ અને ભુજમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 42.9 ડિગ્રી, ડીસામાં 42.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સુરતમાં 41.7 અને ભાવનગરમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયા હોવાની જાણકારી છે। તો ભીષણ ગરમીમાં શેકાતા લોકો માટે અંબાલાલે રાહતના સમાચાર આપ્યા। જો કે હજુ કેટલાક દિવસ ગરમી સહન કરવી પડશે। ચોમાસાને લઈને અંબાલાલની મોટી આગાહી। રાજ્યમાં 15 જૂનની આસપાસ થશે વરસાદ। આ વખતે ગુજરાતમાં સારું રહેશે ચોમાસું। કાળઝાળ ગરમી સહન કરી રહેલા ગુજરાતીઓ માટે હવામાન નિષ્ણાંતે રાહતભરી આગાહી કરી છે। અંબાલાલે જણાવ્યું કે 15 જૂનની આસપાસ રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ શકે છે। ચોમાસા દરમિયાન સૌરાષ્ટ્ર સહિત કેટલાક ભાગમાં સામાન્યથી વધુ વરસાદ પડશે। 15મી જૂન આસપાસ મૃગશિર નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહે। આ વખતે ચોમાસું ગુજરાતમાં સારું રહેવાની શક્યતા રહે છે। ગુજરાતના ભાગોમાં ઘણા ભાગમાં નોર્મલ કે નોર્મલથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે। સૌરાષ્ટ્રના વગેરે ભાગોમાં ચોમાસાની શરૂઆત પહેલા રાજ્યમાં 15મી મેના આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસી શકે છે। અંબાલાલે જણાવ્યું છે કે રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાશે, જેથી 15 મેથી 23 મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। ખાસ કરીને 22 અને 23 મેમાં અનેક ભાગોમાં અણધાર્યો વરસાદ વરસશે। 15 થી 23માં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। આરબ દેશથી કાળી નદી ચડી જવાની શક્યતા છે। સખ્ત પવનનું જોર રહેશે। પવનની ગતિ ત્યાં 50-55 કિલોમીટર કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે। જોકે ચોમાસાના આગમન પહેલા રાજ્યમાં હજુ પણ ગરમી વધવાનું અંબાલાલનું અનુમાન છે। વડોદરા, આણંદ, ખેડા સહિતના જિલ્લાઓમાં આકરી ગરમી પડી શકે છે। હવે ધીરે ધીરે ગરમી વધવાની શક્યતા રહેશે। લગભગ ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાશે અને ઉત્તર પશ્ચિમના પવનોના કારણે તારીખ 12મી તારીખ સુધીમાં ગરમી વધવાની શક્યતા રહેશે। જેમાં મધ્ય ગુજરાતના ભાગો વડોદરા, આણંદ, ખેડા વગેરે ભાગોમાં આકરી ગરમી પડશે। તદ ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 44 થી 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। આ તરફ અમદાવાદ અને ભાવનગરમાં તોફાની તત્વો બેફામ। માંડલના એક ગામમાં કાજલ મહેરિયાના પતિ પર પણ હુમલો। અમદાવાદનું માંડલ તાલુકાનું ડઢાણા ગામ, જ્યાં લગ્નનો માહોલ હતો, ગરબાની રમઝટ જામી હતી અને સ્ટેજ પર કાજલ મહેરિયા ગાઈ રહી હતી, પરંતુ અચાનક જ આ ખુશીનો માહોલ ભયમાં ફેરવાઈ ગયો। આરોપ છે કે લાઈવ પ્રોગ્રામ દરમિયાન જ કાજલ મહેરિયાના પતિ અલ્પેશ પર કેટલાક શખ્સોએ હુમલો કરી દીધો। આ હુમલાને પગલે કાર્યક્રમમાં અફરાતફરી મચી ગઈ। આ હુમલા પાછળ પ્રેમ લગ્નની અદાવત હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। કાજલ મહેરિયાએ અગાઉ પણ સોશિયલ મીડિયા અને મીડિયા સમક્ષ આક્ષેપ કર્યા હતા કે તેમના પ્રેમ લગ્ન બાદ તેમના પતિ અને સાસરી પક્ષના લોકોને સતત ધમકીઓ મળી રહી છે। અમદાવાદમાં પોલીસે કિશોરને લાફો ઝીકી દીધો હોવાનો વિડીયો વાયરલ થયો। આ વિડીયો વાયરલ થતા પોલીસ કર્મીએ કિશોરને લાફો ઝીક્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। પરિવારે પોલીસ પર તેમના દીકરાને માર મારવાનો આક્ષેપ કર્યો છે। બીજી બાજુ પોલીસે બે કિશોર ગાર્ડનમાં રાત્રે ગયા હોવાથી પીસીઆર વાનના કર્મીઓએ કિશોરને બહાર કાઢી લાફો માર્યા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। આ વિડીયો શહેરના વાસણા વિસ્તારનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જોકે આ વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું। સનસનીખેજ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા। રાજકોટની ગોંડલ ચોકડી પર થયો હતો અકસ્માત। રાજકોટની ગુંડલ ચોકડી પાસે સ્કોર્પિયોની ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। ગત 4 મેના રોજ સર્જાયેલા ભયાનક અકસ્માતમાં વધુ કેટલાક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। આ દ્રશ્યો જ કહી આપે છે કે અકસ્માત કેટલો ભયાનક હશે। આ અકસ્માતમાં અત્યાર સુધીમાં એક જ પરિવારના 3 સભ્યોએ જીવ ગુમાવ્યા। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે પૂરપાટ ઝડપે આવી રહેલી એક સ્કોર્પિયો કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો। કાર બેકાબુ બનીને રોડની બીજી તરફ ધસી ગઈ હતી અને સામેથી આવી રહેલી ઇકો કાર સાથે જોરદાર રીતે અથડાઈ હતી। આ અકસ્માત આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ટાટા શોરૂમ પાસે બપોર અંદાજે 2 વાગે સર્જાયો। આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે જ સગા ભાઈઓના મોત થઈ ગયા હતા, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા પરિવારના અન્ય એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અકસ્માત સર્જનાર સ્કોર્પિયો કાર મહેબૂબ નામના વ્યક્તિએ તેમના ભાઈના લગ્ન પ્રસંગ માટે ભાડે લીધી હતી। અકસ્માત સમયે સ્કોર્પિયોમાં કુલ 6 લોકો સવાર હતા, જેમાંથી 3 લોકોની ઇજાઓ પહોંચી હતી। ગોકળ ગતિથી ચાલતા કામને કારણે લોકો હેરાન પરેશાન। એએમસીની અધૂરી કામગીરીથી ટ્રાફિક જામની સ્થિતિ। ઘણીવાર મ્યુનિસિપાલિટીમાં કમ્પ્લેન કરી છે, પણ રાતે આવે છે અને કંઈ સોલ્યુશન આવતું નથી અને જેવું ઇલેક્શન પત્યું એવો પ્રોબ્લેમ ચાલુ થઈ ગયો છે। એક તરફ વિકરાળ ગરમી અને બીજી તરફ તંત્રની અધૂરી કામગીરી।
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. સેટેલાઇટ વિસ્તારમાં આવેલા આનંદનગર 4 રસ્તા નજીક એએમસીની અધૂરી કામગીરી સ્થાનિકો માટે મોટી મુશ્કેલી બની છે. અમૂલ ગાર્ડન પાસે ગટર લાઇન સફાઈ બાદ ગટરના ઢાંકણા યોગ્ય રીતે બંધ ન થતા છેલ્લા 15 દિવસથી રસ્તાનો ભાગ જોખમી સ્થિતિમાં છે. ખુલ્લી ગટર અને બેરિકેડિંગના કારણે ખાસ કરીને પીક અવર્સ દરમિયાન ભારે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. પ્રેરણા તીર્થથી બુઢભવાની મંદિર તરફ ચાલી રહેલા બ્રિજ નિર્માણના કારણે ટ્રાફિક ડાયવર્ટ થવાથી સમસ્યા વધુ ગંભીર બની છે. સ્થાનિકોએ અનેક રજૂઆતો છતાં એએમસી તરફથી કાયમી ઉકેલ ન આવતા રોષ વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 15 દિવસથી ખુલ્લી ગટર અને અધૂરી કામગીરીના કારણે રસ્તાનો મોટો ભાગ બંધ થઈ જાય તેવી સ્થિતિમાં છે, જેના કારણે ખાસ કરીને સવારે અને સાંજના સમયમાં ભારે ટ્રાફિક જામ થઈ જાય છે. ઓફિસ જતા કર્મચારીઓ, સ્કૂલ વાહનો તેમજ દૈનિક અવર જવર કરતા લોકો લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાઈ રહ્યા છે. આ મુશ્કેલી અંગે એએમસી તંત્રને અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. ખુલ્લી ગટર અને અવ્યવસ્થિત બેરિકેડિંગને કારણે અકસ્માતનો ભય પણ સતત યથાવત રહ્યો છે. સોશિયલ મીડિયાના કિંગના સીન સપાટા સુરત પોલીસે ઉતાર્યા. જેલમાંથી બહાર આવતા જ ફરી અંદર. तुम्हारी पहुंच हमारे लिए कोई मायने नहीं रखती मुन्ना. સોશિયલ મીડિયા પર ફેમસ થવાના નશામાં ગુનાખોરી આચરતા તત્વો સામે સુરત પોલીસે કડક કાર્યવાહી કરી. પાઠેના વિસ્તારના કુખ્યાત શિવરાજસિંહ ઝાલા નામના શખ્સે જેલમાંથી છૂટ્યા બાદ ફરી ભાઈગીરી બતાવતો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરત પોલીસે તેની શાન ઠેકાણે લાવી દીધી. પાઠેનાનો શિવરાજસિંહ ઝાલા જેલમાંથી બહાર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય થયો. તેણે સમાજમાં ભયનો માહોલ ઊભો થાય અને પોતાની કહેવાતી ભાઈગીરી દેખાય તેવા હેતુથી ગુનાખોરીને પ્રોત્સાહન આપતી રીલ્સ બનાવી. આ રીલ્સમાં તે પોતાને કિંગ તરીકે પ્રોજેક્ટ કરી રહ્યો છે. જે શખ્સ રીલ્સમાં હવામાં ઉડતો તે પોલીસની પકડમાં આવતા જ રીતસરનો ધ્રુજવા લાગ્યો. પોલીસે આરોપીના તમામ સીન સપાટા ઉતારી નાખ્યા. શિવરાજસિંહ પાસે કાન પકડાવીને જાહેરમાં માફી મંગાવવામાં આવી હતી, જેથી અન્ય તત્વોને પણ કડક સંદેશ મળે. રીલ નહીં બનાવીશ, આજ પછી લુખાગીરી નહીં કરીશ, આવા સીન સપાટા નહીં કરું, આની હું માફી માંગુ છું. વડોદરામાં એસએસજી હોસ્પિટલની લાલિયાવાડીનો પર્દાફાશ. કાળઝાળ ગરમી વચ્ચે હીટ સ્ટ્રોક વોર્ડ બંધ. ભર ઉનાળે હીટ સ્ટ્રોક વોર્ડ બનાવાયો, પણ આ વોર્ડ જ બની ગયો છે બીમાર. વડોદરામાં કાળઝાળ ગરમી વચ્ચે એસએસજી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી. એક તરફ હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી, બીજી તરફ એસએસજી હોસ્પિટલમાં લાલિયાવાડી જોવા મળી. ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં હોસ્પિટલમાં તંત્રની ઘોર બેદરકારીનો પર્દાફાશ થયો. ગરમીના કહેર વચ્ચે દર્દીઓની સારવાર માટે જે વોર્ડ તૈયાર કરાયો હતો તે હીટ સ્ટ્રોક વોર્ડ આજે ખુદ બીમાર અવસ્થામાં જોવા મળ્યો. ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેક દરમિયાન હોસ્પિટલની ગંભીર લાપરવાહી ઉઘાડી પડી છે. તંત્ર દ્વારા મોટા ઉપાડે હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે સ્પેશિયલ વોર્ડ તૈયાર કરવાની વાતો તો કરવામાં આવી, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર હકીકત કંઈક અલગ જ છે. આ વોર્ડમાં તાળા મારેલા જોવા મળી રહ્યા છે. જ્યારે દર્દીઓને તાત્કાલિક સારવારની જરૂર હોય ત્યારે વોર્ડના દરવાજા પર લટકતા તાળા તંત્રની સંવેદનશીલતાની બતાવી રહ્યા છે દ્રશ્યો. એટલું જ નહીં, અહીં કોઈ મેડિકલ સ્ટાફ પણ હાજર નથી, જાણે હોસ્પિટલનું તંત્ર જ પોતે બીમાર અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો, બીજી તરફ હોસ્પિટલની આ લાલિયાવાડી ગરીબ દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. હવે સવાલ એ ઉઠે છે કે જો કોઈ ઇમરજન્સી આવે તો જવાબદાર કોણ? બર્ડ ફ્લૂના ખતરા સામે વહીવટીતંત્ર સજ્જ. રાજ્યના તમામ પોલ્ટ્રી ફાર્મો પર સઘન સર્વેનો આદેશ. મહારાષ્ટ્રના બર્ડ ફ્લૂના કેસમાં સામે આવતા ગુજરાતનું પશુપાલન વિભાગ એલર્ટ મોડમાં જોવા મળ્યું છે. રાજ્ય સરકારના આદેશ બાદ તમામ જિલ્લાઓમાં પોલ્ટ્રી ફાર્મ પર સઘન સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પશુપાલન વિભાગની ટીમો ગામડા અને અંતરિયાળ વિસ્તારોમાં આવેલા પોલ્ટ્રી ફાર્મની મુલાકાત લઈ રહી છે. આ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં પશુ ચિકિત્સા અધિકારીઓની ટીમો બનાવવામાં આવી છે, જે પોલ્ટ્રી ફાર્મ પર જઈ અને પક્ષીઓના સ્વાસ્થ્યની તપાસ કરી રહી છે અને ફાર્મ માલિકોને બર્ડ ફ્લૂ અંગે જાગૃતતા પણ આપી રહી છે. ગાંધીનગર જિલ્લાના મગોડી ગામ નજીક આવેલા એક પોલ્ટ્રી ફાર્મની પણ તપાસ કરવામાં આવી હતી. મગોડી ગામથી અંદાજે 2-3 કિલોમીટર દૂર ખેતર વિસ્તારમાં આવેલા આ ફાર્મમાં અંદાજે 3000 જેટલા મરઘા મરઘી અને 1000 જેટલા બચ્ચા હોવાનું સામે આવ્યું. ફાર્મના રખેવાળે જણાવ્યું કે તંત્ર દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો અને હાલ પક્ષીઓ સ્વસ્થ છે. તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે કે જો કોઈ ફાર્મમાં પક્ષીઓના અચાનક મોત થાય તો તાત્કાલિક જાણ કરવી. મહત્વનું છે કે અત્યાર સુધીમાં ગુજરાતમાં બર્ડ ફ્લૂનો કોઈ કેસ નોંધાયો નથી, છતાં તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં સઘન મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે.